તમે મને કેમ હાવ દુખી દુખી હોય એવું લાગે છો? હું કાંઈ દુખી નથી ને આ તું આવા અલગ અલગ હાવ ટોન માં બોલવાનું બંધ કરી દે. મને કાંઈ નથી થયું, તું જા તારું કામ કર. એક સવાલ પૂછું? આ પૂછ. આમે તું પૂછા વગર તો કાંઈ રહેવાની છો નહીં. તમે આ જીવનમાં ખુશ ક્યારે થયા હતા? મારા લગ્ન થયા ને ત્યારે હું બહુ ખુશ થયો હતો. અચ્છા. મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય, મને ગરમા ગરમ ખવડાવે, મારું ધ્યાન રાખે. ત્યારે હું બહુ ખુશ થયો હતો. અને દુખી ક્યારે થયા હતા? મારા લગ્ન પછી જ્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે, એ 2 ટાઈમ ગરમા ગરમ ગરસાવાનું છે. આની કરતા તું એકલો હતો ને ત્યારે બહુ સારું. દૂધ લઈ આવી? નહીં, દૂધી નથી લાવી. આજે ગલકું કરવાનું છે. હાલો આમ રસોડામાં. એટલે પણ મને ગલકું નથી ભાવતું. અમે લગ્ન પછી ગલકું જ થઈ ગયું છે. કોને કેવું? લે આવી ગયા તમે? ના ના, હજી તો રસ્તામાં છું. દેખાતું નથી આવડો મોટો. સારું, તમે ફ્રેશ થઈ જાઓ, પછી મારે તમારું એક કામ છે. 1 મિનિટ ઉભી રહે. બેસ. શું કામ છે? ફ્રેશ થઈ જાઓ, જમી લો, પછી કહું. અરે હવે ગળા હેઠે કોળિયો ન ઉતરે. તું પેલા કે શું કામ છે? ના ના, એ તો કાલ રવિવાર છે ને, એને થોડીક શોપિંગ કરવા જાવું હતું. હમણાં તારી કવરિયા માર્કેટમાં મંદી જોઈ છે કેટલી છે? આપણે કાંઈ લેવાનું થાતું નથી. જાઓ જમવાનું તૈયાર કરો. અને ભાઈ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર કીધું ભીંડાનું શાક તારે નહીં બનાવવાનું. કેટલું ચીકણું હોય. એ તમારા કરતા તો ઓછું ચીકણું છે. જમવાનું શું બનાવવું છે? તને જે સારું લાગે ના, એમ મને સારું લાગે ઈ નહીં. તમે કયો ને ઈ બનાવવું હે આપણે. એ તો એમ કર, દાળ ભાત કર નાખ. તો દાળ ભાત આપણે કાલ જ ખાધા હતા હો. તો શાક રોટલી બનાવી નાખ. શાક રોટલી ઝીણકો ખાતો નથી. તો કઢી ખીચડી બનાવી નાખ. કઢી આટલું છાસ ખાટી જોઈએ. અત્યારે મારે ક્યાં ગોતવા જાવી? અરે તો ઈડલી સંભાર કરી નાખ. એટલી સંભાર એમ ટાઈમે નો થાય. તમે કયો ત્યારે એના આટલું મને ટાઈમ જોઈ. તો મેગી બનાવી નાખ. જો મેગીમાં છે ને આપણું પેટ ભરાય નહીં. તો આપણે હાલ હોટલમાં જમી આવીએ. એ રોજ મારે હોટલ નું ખાવું નથી. તો તારે હું બનાવવું હે? તમે કયો ઈ. અરે ગમે ત્યાં ભેગો થાતો તને વાઢી નાખું, વેતરી નાખું, કાપી નાખું. તું મને સમજે શું? હવે પાણીયારીનો દીકરો તો નાખ લોકેશન. તારો બાપ રેકોર્ડિંગ સાંભળું. તમારી ભાભીના સ્વભાવની તો શું વાત કરું. ગુસ્સો તો એને ક્યારેય આવ્યો જ નથી. બોલો, સીધી માતા જ આવે છે. હાસું કહેજો, તમને જીવનમાં લગ્ન પછી એક વાર તો એવો વિચાર આવ્યો જ હશે કે જરાક મોડું કર્યું હોત ને તો કે સારું પાત્ર મળત. બાકી આમાં તો મને તો રોજ આવા વિચાર આવે છે. દુનિયાનું કોઈ એવું કામ નથી જે અશક્ય હોય. દુનિયાનું કોઈ એવું કામ નથી જે માનવી ન કરી શકે. બસ થોડી હિંમત જોઈએ. તો પછી આજે તમારા નાવા માટે ગરમ પાણી નો મૂકું ને. ભેંસ આગળ છે ને ખાલી ભાગવત જ નહીં, મોટિવેશન ન હોય. ગુજરાતમાં છોકરીઓની 2 જ સમસ્યા છે. કોઈ છોકરો હામું જોતો હોય ને તો એમ કે કૂતરા જેવો હામું જોવે, નો હામું જોવે ને તેમ કે કૂતરો હામું નથી જોતો. તો કૂતરા કરે હું કૂતરા મરી જાય તો થાય. કાઢો હામું નથી તો કૂતરા જેવી કાઢો. સમય બહુ ખરાબ છે હો, કોઈ ઉપર ભરોસો ન કરાય. કેમ શું થયું? ટીવી માં પિક્ચર જોતી હતી, ઊભી થઈને ખાલી પાણી પીવા ગઈ ને ત્યાં તો ગુંડા હિરોઈન ને ઉપાડી ગયા. લે ભાવેશ, આ પાડોશીને કહી દેજો આજે મને એમને ડાકણ કીધી. કીધી નો વાંધો નહીં, પણ એમને ખબર છે રીતે પડી. જમાઈ, આવતીકાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે. ઘરમાં હવન? ફાયર બ્રિગેડ ને બોલાવવી પડશે. આ ઘરમાં શાંતિ કરવા માટે. આપણે તમે આવ્યા એ પહેલા શાંતિ જ હતી. શું બોલ્યા? કાઈ નહીં. કાલે રસોડું બંધ. હું અને દેવી બંને હોટલમાં જમી આવશું. અચ્છા, પણ તો મારે ક્યાં જવાનું? મેં માનતા માની છે કે 1 અઠવાડિયા સુધી મારા જમાઈ નકોરડા ઉપવાસ કરશે. 1 અઠવાડિયા સુધી મારે
અને તો જ આ ઘર પરથી મહાદશા ઉતરશે. હે રામ. જમાઈરાજ, હું જાણું છું તમે ભૂત પ્રેતમાં માનતા નથી. તમારા સસરાય નહોતા માનતા, પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા હશે. ચૂપ રહો. જમાઈરાજ, તમને માનશો, મેં મારી સગી આંખે ડાકણ જોઈ છે. ડાકણ. હે હા શું વાત કરો છો? મેં પણ જોઈ છે. હા, ના. અમારા ગામમાં એક મંછા ડોસી હતી, એ મરીને ભૂત થઈ. હે હા, એના વરે એને મારી નાખી હતી. સાસુજી, હા અમારા ગામમાં એક ડોસી હતી. હા અમારા ગામમાં એક ડોસીને એના જમાઈએ હા. જીવતી સળગાવી દીધી હતી. શું થયું બા? કેમ બૂમો પડી છે? શું થયું? દેવી, આને તો સળગાવ્યું. અગરબત્તી સળગાવતો તો એમાં ચીસાચીસ કરી મૂકી. બોલો, નથી સળગાવતો, બસ મૂકી દે. હાલ. શાંત રે, લે દૂધ પી લે. દૂધ? પણ આજે ક્યાં નાગપાચમ છે? હલો, શું છે? ક્યાં છો તમે? ઓ મીટિંગમાં છું નાગાસાકી સાથે. અચ્છા, આપો ને જરા એ ઝાપલાને ફોન. શું ગાંડા કાઢે? તારે શું કામ છે ઝાપલાનું? ઝાપલાને ફોન આપો. અરે યાર તું પણ અલે કર વાત. હલો, ટાકો ટાકો, નાગાસાકી, કાવાસાકી, સુઝુકી, ટોક્યો, હિરોશિમા, બાય બાય. કરી લીધી વાત કરી? હા ખરી ખુશ? ના, હા. ચલ ફોન મૂક. કહું છું, મારે કંઈક જાણવું છે. શું? તમારે કોઈ જોડિયો ભાઈ છે? બાએ ખબર. એ નોનસેન્સ, બોલવાનું ભાન રાખ. મજાક નથી. ગઈકાલે મેં મોલમાં અદ્દલ તમારા જેવો માણસ જોયો. બે ઘડી માટે તમે જ છો. હું જાપલા સાથે હતો. હા. જાપલાએ તારી સાથે વાત પણ કરીને. હા, હા. ટાકો. સોરી. હજી તારી શંકા જતી નથી ભાઈ. ભૂલી જાઓ એ વાતને. હા. મારું શોપિંગ જુઓ. આ જુઓ. આ શું છે? 4 સાડી 50,000 માં મળી ગઈ. એની જાતને હરક પદુડી 50,000 ની સાડી લઈ આવી, 30,000 પેલી લાલી લઈ ગઈ, 2,000 પોલીસ વાળો, 70 રૂપિયા રિક્ષાના બકુલિયો લઈ ગયો, टोटल 82,000 सोनी चाकी आई। देखो लैला, तुम ऐसे अर्धा कलाक के फोन मत करो। बैरी बालना ठोकती है, रखो। हाँ वाली हाँ। શું કરો છો? અરે ભાઈ તું હદ કરે છે યાર. લઘુ શંકા કરવા જાઉં એમાં પણ તું શંકા કરે છે. સોરી હસમુખ, હું શું કહું છું, શું? આપણે બંટુના પપ્પાને મળવા બોલાવી લઈએ. શું કામ? અરે શું કામ, બધી વાતો નક્કી કરવાની ને. એ ભાઈ તું આટલી ઉતાવળ નહીં કર. હસમુખ, ફક્ત 10 જ દિવસ રહ્યા છે. હા હા, પણ આપણે પહેલા તનિષા સાથે નિરાતે વાત કરી લઈએ. વાત કરવાનો સમય નથી, કેટલા કામો પડ્યા છે. પાર્ટી પ્લોટ નક્કી કરવાનો છે, પછી જાનનો ઉતારો નક્કી કરવાનો છે, બધાના કપડાં તૈયાર કરાવવાના છે. ફિટિંગ વગરના બ્લાઉઝ પહેરીશ તો હું કેવી લાગીશ? ઢોકળા જેવી. શું? આણે સાલીએ સ્પીડ પકડી છે, મારે પણ પકડવી પડશે. કોણ છે? हेलो, गुड मॉर्निंग। कौन? मेरी आवाज भी भूल गए गुज्जू भाई। अरे तुम કોણ છે? अब लैला। अलिफ लैला। એમ લાવ, મારે વાત કરવી છે. તું શું ગાંડી થઈ ગઈ છે? હે? ઇજિપ્તના લોકો ઇન્ડિયન લેડીઝ સાથે વાત ન કરે. એમ? हेलो, व्हाट हैपन? व्हाई यू कॉल लाइक दिस? हसू जी, मैं अपना ब्रेसलेट आपकी कार में भुलाई हूँ, प्लीज लौटा दीजिए। ओ देखो, मैं ना जाके गाड़ी में चेक करूंगा, अगर मिल गया ना तो मैं तुमको वापस फोन करूंगा। तुम इधर फोन मत करना, हाँ? नहीं तो मैं भेरवा जाऊंगा। પ્રમીલા ભાભી આ જુઓ. भेरवा गया, रखो। ના ના ના, છાપું મૂકો સાઈડ પર અને મને કહો, રાતના 3 કેમ વાગ્યા? अरे भाई पेली હતી ને. પેલી કોણ? કોન્ફરન્સ યાર. અરે ભાઈ તું ખોટી શંકા કરે છે, હું જલસા કરવા નહોતો ગયો. અરે આવી બાયડી મળી હોય તો વાર જલસા કરવાનું કોઈને પણ મન થાય. બા, તમે શાંતિ રાખો. આ લૈલા કોણ છે? ના, ઊંઘમાં બબડ્યા કરતા હતા. લૈલા 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 કોણ છે? છોડને યાર તું. લૈલા ભાઈ એ ઇજિપ્તનો બાયર હતો.
પુરુષનું નામ લૈલા. લાયલા એની અટક છે, એનું આખું નામ છે અલ અલિફ લૈલા. ત્રાસ છે યાર. ભાઈ પેલા જાપલાને મૂકવા ગયો, એમાં જરાક મોડું થઈ ગયું યાર. તમારો ઝાપલો ગયો તેલ લેવા. આ શું લઈ આવી? શું છે બતાવ. ના હું નહીં બતાવ. અરે રામ. ઓકે મની, તું શું લાવી છે મારે જોવું નથી. ના તો તારે જોવું જ પડશે. આ જો તારો ને મારો ફોટો. ઓ માય ગોડ મની, તે દાઢી ક્યારે રાખ? ઓ સોરી મની બેન, ત્રીજી વાર ઉકાળેલી ચા. જો અમે બંને કેવા લાગે છે? ઓહો હો હો હો, લક્ષ્મી નારાયણની જોડી લાગે છે. ઇડિયટ, નારાયણ મારા ડ્રાઈવર નું નામ છે. રામ સીતાની જોડી લાગે છે. છેડા રામ એના બાપાનું નામ છે. ગાય બળદની જોડી લાગે છે. બસ બળદ. કરેક્ટ, મારો લાલો બળદિયો જ છે. બળદિયો.